નમસ્તે મિત્રો, આયુર્ધામ આયુર્વેદિક પંચકર્મ સેન્ટરમાં તમારું સ્વાગત છે. અત્યારે ઓપીડીમાં ઘણા બધા પેશન્ટનો એક ક્વેશ્ચન હોય છે કે જેવો વરસાદ પડે છે એવું પેશન્ટને સાંધામાં દુખાવાની તકલીફ થતી હોય છે કે સાંધા દુખે છે, બેચેની લાગે છે, અનાજ પચતું નથી અને થાક લાગે છે. બરાબર, તો એનું કારણ શું છે? એનું કારણ આયુર્વેદમાં એવું કીધું છે કે જ્યારે વર્ષા ઋતુ સ્ટાર્ટ થાય છે ત્યારે આપણા શરીરમાં નોર્મલી વાતનો પ્રકોપ થતો હોય છે. એ વાત પ્રકોપના લીધે આપણા સાંધાઓમાં દુખાવો થતો હોય છે. તો આપણે એનાથી રાહત કેવી રીતે મેળવીએ એના માટે આપણે ઘરે હૂંફાળું તલનું તેલ લેવાનું અને એનાથી શરીરની માલિશ કરવાની છે. ગરમ પાણીથી પછી સ્નાન કરવાનું છે અને આહારમાં થોડી પરેજી રાખવાની રહેશે. એમાં કેવું કે વાલ છે, વટાણા છે, ચણા છે કે જેનાથી જે ખોરાક કે જે શાકભાજી અને કઠોળ છે જે ખાવાથી આપણા શરીરમાં વાતનો પ્રકોપ થતો હોય એનાથી વાતનો પ્રકોપ ના થાય એનો આપણે ઉપયોગ કરવાનો નથી આહારમાં. તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. તો આટલું ખાલી 2 વસ્તુનું ધ્યાન રાખવાથી આપણને આ જે શરીરના સાંધા દુખે છે એની અંદર આપણને રાહત મળી શકે છે. ધન્યવાદ.